રાજકોટમાં નકલી દવા કૌભાંડમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે અને રાજકોટના ડીલરનું કનેક્શન હવે સુરતનું નીકળ્યું છે। સંદેશ ન્યૂઝ પર ડિસ્ટ્રીબ્યુટરની દુકાને પહોંચ્યું હતું અને ત્યારે શાયોના ફાર્મા એન્ડ ડિસ્ટ્રીબ્યુટર હિરેન ભુવાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે મલ્ટીવિટામિનની દવામાં કન્ટેન્ટ યોગ્ય ન હોવાની વિગત છે। અમે સુરતની ફાર્મા કંપની પાસેથી આ દવા મંગાવીએ છીએ। સુરતની કંપની દવા અમદાવાદની ચંદન ફાર્મામાંથી મંગાવે છે। ચંદન ફાર્મ અન્ય ઉત્પાદક પાસેથી આ દવા મંગાવે છે। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હાલમાં આ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહ્યું છે। રાજ્યભરમાં ચાલતા નકલી દવાના કારસ્તાનને લઈને સંદેશ ન્યૂઝની તપાસ છે હવે રાજકોટના માયાણી ચોક સુધી પહોંચી છે। સદભાવના મેડિકલ સ્ટોરની અંદર જે વિટામિન D3ની દવા કે જેનું કન્ટેન્ટ યોગ્ય ન હોવાનો ખુલાસો થયો હતો, હવે એ વાત પણ સામે આવી છે કે માયાણી ચોકની અંદર જે સાયોના છે મેડિકલ, તેની અંદરથી આ દવા આવી હતી। આપણે સાયોનાની અંદર પહોંચીએ છીએ। સાયોનાના જે સંચાલક છે તેમની સાથે વાત કરીએ। શું નામ છે આપનું? હિરેન ભુવા। હિરેનભાઈ, શું કહેશો, જે તમે સદભાવનાની અંદર દવા આપી હતી એ કઈ દવા હતી ને એના કન્ટેન્ટમાં શું હતું? તે દવા હતી મેકલોડ્સ કંપનીની બાયો D3 મેક્સ અને મલ્ટીવિટામિન દવા છે। હવે મેં 6થા મહિનામાં એમનું વેચાણ કરેલું છે અને મેં જ્યાંથી પરચેસ કરી એ સુરતથી કરેલી છે, બિલીવ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડમાંથી। આ સુરતથી દવા મંગાવવાનું કારણ શું? સસ્તી મળે છે કે તે સારી દવા આપે છે? નહીં, હું તો છેલ્લા 3-4 વર્ષથી ત્યાંથી પરચેસ કરું છું, પણ આ પહેલી વખત આ મુદ્દો આવ્યો છે ડુપ્લિકેટનો। સુરતથી જેવા દવા તમે કહો છો કે બિલીવમાંથી આવી છે, બિલીવ કોની પાસેથી દવા મંગાવે છે કે ઉત્પાદન કરે છે? બિલીવે આજે દવા મંગાવી છે, એમના ડેટા એમને ઉપરથી મંગાવી છે। એક ચંદન નામ હતું ને મેકલોડ્સ કંપનીનું જ બિલ હતું, એ મેં ડ્રગ ઓફિસમાં બધો ડેટા રજૂ કરી દીધો છે। આ ચંદન છે અમદાવાદના સપ્લાયર છે? હા છે। તો એ રાજકોટ મોકલવાના બદલે સુરત કેમ મોકલતા હશે? સર એ તો ખ્યાલ નથી, કેમ કે બિલીવ જ્યાંથી પરચેસ કરે છે એનું પરચેસ બિલ મારા હાથમાં આવ્યું છે, બાકી આપણને બીજો કંઈ ખ્યાલ નથી। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ કાંઈ આવી હતી? તમે કોઈ જવાબ આપ્યા છે? તપાસ આવી હતી મારી પાસે, એટલે મેં જ્યાંથી પરચેસ કરેલી છે ને જ્યાં વેચાણ કરેલું છે એ બધો ડેટા મેં ડ્રગ ઓફિસમાં આપી દીધો છે। બિલકુલ। તો આ હિરેનભાઈ ભુવા છે, તેમનું સ્પષ્ટ કહેવું છે કે તેઓએ દવા છે તે સુરતની બિલીવ ફાર્મા કે મેડિકલ કંપની છે તેમની પાસેથી મગાવી હતી। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બિલીવ દ્વારા આ દવા છે અમદાવાદના ચંદન પાસેથી મગાવવામાં આવી હતી અને એક મેડિકલ જે ફાર્માસ્યુટિકલ કંપની છે એનું નામ આવી રહ્યું છે। હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આખા મામલાને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। સત્ય શું છે એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં જ બહાર આવશે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।